ઈરાનના હાથમાં બહુ જલ્દી અમેરિકાની નસ આવી ગઈ છે. આ નસ છે હોર્મુઝની સામુદ્રધુની. ઈરાને હોર્મુઝનો રસ્તો બંધ કરીને અમેરિકાને ઝુકાવી દીધું છે, કેમ કે ક્રૂડ ઓઇલનો સપ્લાય ખોરવાઈ ગયો છે. ક્રૂડમાંથી પેટ્રોલ અને ડીઝલ બને, એના ભાવ વધે તો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી જતો હોય છે, એટલે મોંઘવારી વધે, વિકાસ ઘટે. અમેરિકાને આ જ ડર સતાવી રહ્યો છે. એટલે જ તો ટ્રમ્પ વાતચીત પર હવે ભાર મૂકી રહ્યા છે. એક ટેન્કર પહેલાં $5 થી $7.5 લાખ દરિયો પાર કરી લેતું હતું. હવે એના વીમાનો ખર્ચ જ સીધો $7 મિલિયન એટલે કે $70 લાખ સુધી પહોંચી ગયો છે. યુદ્ધના નામે વીમા કંપનીઓ ખૂબ જ રકમ વસૂલી રહી છે. આ ખર્ચનો આંકડો સીધો રસોડા સુધી પહોંચવાનો છે. ક્રૂડ ઓઇલની કિંમત $100 પાર કરી જાય ને ત્યારે એ માત્ર આંકડો નથી રહેતો, એ મોટો ધડાકો કરે છે. ઈરાન આ રમત બહુ સારી રીતે સમજે છે અને એ જાણે છે કે જો ભાવ આટલા ઊંચા જશે તો આખી દુનિયાના અર્થતંત્રને ભારે નુકસાન થવાનું છે. અહીં રમત માત્ર પેટ્રોલ ડીઝલની નથી. આ હોર્મુઝની ગલી તો આખા જગતની નસ છે. આ રસ્તેથી માત્ર ક્રૂડ ઓઇલ નથી નીકળતું, અહીંથી કેમિકલ્સ, હિલિયમ, ધાતુઓ અને ખેડૂતો માટેનું ખાતર પણ પસાર થાય છે. કોરોનાના કાળમાં આપણે શીખ્યા હતા કે દુનિયા કેટલી જોડાયેલી છે, પણ આ હવે ઈરાને શીખવી રહ્યું છે કે આ જોડાણને તોડવું કેટલું સહેલું છે. કુદરતે ઈરાનને નકશા પર એવી જગ્યાએ બેસાડ્યું છે કે જો ધારે તો આખી દુનિયાની સપ્લાય ચેનને એક ઝાટકે તોડી શકે છે. વિચાર કરો, જે ખાતર ખેતરોમાં જવું જોઈએ એ જો દરિયામાં જ અટકી જાય તો થાળીમાં રોટલી ક્યાંથી આવશે?